ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। આ તરફ સુરતમાં ધનતેરસના દિવસે લોકો સોનાની ખરીદી કરી રહ્યા છે। સુરતમાં જ્વેલર્સને ત્યાં વહેલી સવારથી જ ગ્રાહકો ઉમટી રહ્યા છે। જો કે સુરતની સોની બજારમાં કોરોના મહામારીની અસર દેખાઈ। ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 50%થી પણ ઓછો વેપાર થયાનો દાવો વેપારીઓનો છે। વેપારીઓ કહી રહ્યા છે કે ધનતેરસના 2 તોલા સોનાની ખરીદી કરનાર હાલ માંડ 1 જ તોલાની ખરીદી કરી રહ્યા છે। ધનતેરસના દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે, ત્યારે જ્વેલર્સની દુકાનો પર ચમક જોવા મળી રહી છે। દીપકભાઈ ચોકસી જ્વેલર્સ આપણી સાથે મોજૂદ। દીપકભાઈ, આજના દિવસે સોનું ખરીદવું કેટલું મહત્વનું છે? ધનતેરસનું આપણી ભારતીય સંસ્કૃતિમાં એક આગવું મહત્વ છે। ધનતેરસના દિવસે લોકો રાહ જોતા હોય છે કે દિવાળી પહેલા ધનતેરસના દિવસે મુહૂર્ત કરી અને પછી આગળનું પોતાનું આખું વર્ષ છે એ સોના ચાંદી જેવું રહે એવું એક માન્યતા છે આપણામાં, અને લોકો એ પ્રમાણે કરતા પણ હોય છે। ઓવરઓલ જોવા જઈએ તો આજે ધનતેરસ સવારના પોરથી વહેલાથી 7 વાગ્યાથી અમે શોરૂમ ખોલેલા છે। લોકોનું ખૂબ જ સારા પ્રમાણમાં લોકોની ખરીદી આજે છે, એટલે એવું લાગે છે કે જે કોરોના પછીનો અમને લોકોને જે ડર હતો કે સોના માટેની ખરીદી લોકો કેવી રીતના કરશે, તો આજે અમે થોડો ડરમાંથી બહાર આવ્યા। અત્યારે આજે ગ્રાહકીનું પ્રમાણ સારું જોવા મળ્યું, પણ ચોક્કસ પ્રમાણે કહી શકાય કે કંઈ ને કંઈ થોડું ઘણું અત્યારે જે માહોલ છે એમાં લોકો જે 100 ગ્રામ લેતા હતા એ અત્યારે 50 ગ્રામ લઈ રહેલા છે, 50 ગ્રામ લેતા હતા એ 25 ગ્રામ રહેલા છે, એટલે થોડું વોલ્યુમ ઘટેલું છે। ખરીદી જોવા મળી રહી। ગ્રાહક સાથે પણ વાત કરીએ। આપ આવ્યા છો ધનતેરસના દિવસે, કયા પ્રકારની ખરીદી? અમે ચાંદીના સિક્કાની ખરીદી કરીએ છીએ અત્યારે ધનતેરસના શુભ મુહૂર્ત પર। આજના દિવસે સોનું ખરીદવું કેટલું શુભ માનાય છે? કઈ રીતની ખરીદી કરવી જોઈએ? હા, આજના દિવસે સોના ચાંદીની ખરીદી કરવાથી મા લક્ષ્મીની કૃપા બની રહે છે એવું આપણા પૂર્વજો કહેતા આવ્યા છે, એટલે અમે દર વર્ષે ચાંદીના સિક્કાની ખરીદી કરીએ છીએ। આ વખતે ધનતેરસમાં કેટલી ખરીદી આપની? મેં ચાંદીનો 10 ગ્રામનો સિક્કો લીધો છે। બિલકુલ, સગુનનું સોનું પણ ખરીદતા હોય છે। દીપકભાઈ, આજે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કેટલું આ સમયગાળા દરમિયાન હિતાવહ છે? ચોક્કસથી હજી કહી શકાય કે હજી સોના ચાંદીમાં એક મોટા ઉછાળાની હજી પાછી શક્યતાઓ રહેલી છે, એટલે ઓવરઓલ જોઈએ તો સોનાનો ભાવ છે ચોક્કસથી વધારે, પણ એના પ્રમાણમાં હજી પણ આમાં બહુ મોટા ઉછાળાની શક્યતા લાગે છે। હમણાં જ સોનું થોડા સમય પહેલા 5,80,000 હતું અને અત્યારે 5,25,000 છે, એટલે અમે લોકો એવું માનીએ છીએ કે હજી પાછો મોટો ઉછાળો આવશે અને સોનું અંદાજિત 60,000 રૂપિયા જેવું પહોંચશે। સોનું અંદાજિત 60ની આજુબાજુ જશે। દ્રશ્યમાં જોઈ શકો છો આ પ્રમાણે જ્વેલરી અત્યારે ટ્રાય કરવામાં આવી રહી છે। અલગ અલગ પ્રકારની ડિઝાઇનવાળી જ્વેલરી આજે ખૂબ જ અત્યારે પ્રકાશમાં આવી છે, અને આ રીતે જોઈ શકાય છે જે જ્વેલરી છે ખરીદી કરવા માટે લોકો આવ્યા છે। ત્યારે અવનવી ડિઝાઇન છે, ચાંદીના સિક્કા છે, સાથોસાથ લક્ષ્મી પૂજન છે, ત્યારે લક્ષ્મીના પૂજન માટે આ પ્રમાણે સિક્કા પણ અત્યારે જોવા મળી રહ્યા છે। ગ્રાહકો અત્યારે ખરીદી કરી રહ્યા છે। આપ જણાવો, આજે ખૂબ જ મસ્ત હાર લઈ લીધો તમે? હા, આજે ધનતેરસનો દિવસ છે। આજે સોનું લેવાનું બહુ શુભ માન્યું જાય છે, એટલે હું આજે સોનાની ખરીદી કરવા આવી છું। મારા ઘરે લગ્ન પ્રસંગ બી છે, તો સોનાની ખરીદી કરવાની ધનતેરસના દિવસે તો શગુન માનું જાય છે, એટલે હું લઉં જ છું હર વર્ષે, પણ આ વર્ષે વધારે લઉં છું કારણ કે મારા ઘરે લગ્ન છે અને સોનાના ભાવ બી થોડા ઓછા થયા છે, તો આ વર્ષે વધારે ખરીદી કરવાનું મન છે। તો મેં આજે એક સેટ લીધો છે અને લક્ષ્મી પૂજન માટે આ લક્ષ્મી ગણેશ સરસ્વતીનો સિક્કો લીધો છે।